સભા લડવાનું એલાન કરી દીધું છે અને વાત આવે છે લલિત કાકાની તો એ પક્ષના દાયરામાં રહીને એને જે પણ કંઈ કરવું હોય છે તો કરી શકે છે, પરંતુ એક વડીલ તરીકે મેં ચોક્કસ એને આહવાન કરું છું અને કહું છું કે બધા સાથે મળીને લડીશું તો પરિણામ સારું આવી શકશે. એટલા માટે આપની પાર્ટીને સમજાવો કે કેન્ડિડેટ વિડ્રોલ કરે અથવા તો કોઈ પણ સમીકરણ બનાવે તો જ ભારતીય જનતા પાર્ટીને પાડી શકીશું. એટલા માટે હું તો દરેક પક્ષોને આહવાન કરું છું, દરેક પક્ષોને વિનંતી પણ કરું છું કે જો ભારતીય જનતા પાર્ટીને પાડવી છે તો બધાએ એક થઈને લડવું પડશે. પરંતુ જ્યારે મહિલાઓની વાત આવે છે ત્યારે પાર્ટીઓ ટિકિટ આપવામાં મહિલાઓને ટિકિટ નથી આપતું અને આપણે ગઈ વિધાનસભાની વાત કરીએ તો એ લોકોએ 12 થી 13 જ ટિકિટો દરેક પક્ષોએ આપી હતી. એટલે મારી લડાઈ માત્ર ભાજપ સામે જ નથી, મારી લડાઈ એ માનસિકતા સામે પણ છે કે જે મહિલાઓને પ્રાધાન્ય નથી આપતા, મહિલાઓને ટિકિટ નથી આપતા. 50% વોટ શેર મહિલાઓનું છે તો શા માટે મહિલા પ્રતિનિધિત્વ ન કરી શકે? અને જે ટિકિટો આપવામાં આવે છે એમાં પણ મહિલાઓ, સક્ષમ મહિલાઓ 50% જ હોય છે. બાકી મહિલાઓના પતિ મજબૂત હોય છે, પરિવાર મજબૂત હોય છે, પરિવાર ફાઇનાન્શિયલી હોય છે. પરંતુ જે મારા જેવી હજારો બહેનો છે કે જે સંઘર્ષ કરે છે, જે જાત મહેનતથી ઉપર આવે છે, એને ક્યાંક ને ક્યાંક રાજકીય સંઘર્ષો પણ વધારે ખેડવા પડે છે. એટલા માટે આપે મને લલિતભાઈનો સવાલ પૂછ્યો, એટલા માટે હું કહું છું કે હું લલિત કાકાને પણ વિનંતી કરું છું કે જો ભારતીય જનતા પાર્ટીને પાડવું છે તો સૌએ સાથે મળી અને એક થઈને લડવું પડશે. હું વડીલ તરીકે એને કહી શકું, પક્ષોને ના કહી શકું, છતાં પણ પક્ષોને આહવાન કરું છું કે બધા એક થઈને લડીશું તો જ ભારતીય જનતા પાર્ટી મજબૂતાઈથી પડશે. અને પછી જ્યારે બધાની સામે લડવાનું થશે કે માન લો કે એનસીપી લડતું હશે, કોંગ્રેસ લડતું હશે, આપ લડતું હશે, હું લડતી હોઈશ, ત્યારે પણ જે એકબીજા ઉપર આક્ષેપો લગાવવામાં આવે છે કે આ એ ટીમ છે ને બી ટીમ છે, એવા કોઈ આક્ષેપો યોગ્ય રહેશે નહીં. કારણ કે હું પહેલેથી કહું છું કે બધા એક થઈને લડવાનું છે, ગઠબંધન કરીને લડીશું તો મજબૂતાઈથી લડી શકીશું. એટલા માટે પોરબંદરની સીટ એવી સીટ છે કે ત્યાં દરેક પક્ષોનું પ્રભુત્વ છે. એનસીપીનું પણ એટલું જ મજબૂત પ્રભુત્વ છે જેટલું કોંગ્રેસનું છે. એટલા માટે હું તો લડીશ જ કોઈ પણ સંજોગોમાં. અને આજે હું આપના માધ્યમથી પણ જણાવું છું કે અપક્ષ લડવાનું થશે તો હું માણાવદર વિધાનસભા પણ લડીશ, એ મારું સ્પષ્ટ માનવું છે. અને એના